નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. જય માતાજી, જય મુરલીધર. મિત્રો જોઈ છે મકાઈ પાછળ તમને દેખાય છે, ખૂબ સરસ મજાની અને કપાસ વચ્ચે આપણે વાવેલી છે. પવન ફૂંકાઈ રહ્યો છે એટલે હમણાં વરસાદની બહુ મોટા વરસાદની કોઈ આગાહી નથી, પરંતુ હળવાથી મધ્યમ વરસાદ એટલે કે ઝાપટા પડવાની અંબાલાલે અને પરેશભાઈ ગૌસ્વામી આગાહી કરેલી છે. તો હજી થોડોક સમય સુધી આપણે મધ્યમ કે ભારે ઝાપટા પડશે, કોઈ મોટા વરસાદની અત્યારે શક્યતાઓ નથી. જોઈએ આપણે મકાઈ મિત્રો મારી પાછળ તમને દેખાય છે, ખૂબ સરસ મજાની અને મોટી મોટી ગાયો માટે આપણે વાવેલી છે મકાઈ. અને મગ છે, કપાસ વચ્ચે મકાઈ જે આપણને પાછળ દેખાય છે કપાસ વચ્ચે વાવેલી છે. ચાલો આપણે જોઈએ. આ મગ છે મિત્રો, જે કપાની વચ્ચે વાવેલા છે. આપણને દેખાતા હોય છે, થોડી થોડી શીંગોય આવી ગઈ છે, ફ્લાવરિંગ અને શીંગું પણ બેસી ગઈ છે. તો કપા વચ્ચે મગ છે આ, એટલે મગ નીકળી જાય એટલે ખાલી કપાસ પાછળથી રહેતો હોય છે. આગળ જે આપણને દેખાય છે ખાલી કપાસ છે, પરંતુ 8-10 કપા વચ્ચે મગ વાવેલા જોઈએ આપણે. આવી શીંગું કમ્પ્લીટ થઈ ગઈ છે. પવન મિત્રો ખૂબ જ ફૂંકાઈ રહ્યો છે, એટલે મારો અવાજ કદાચ વિડીયોમાં સ્પષ્ટ નહીં આવે, પરંતુ આપણે પ્રયત્ન કરી. તો સામે આપણું મકાન દેખાય છે અને આ મગ છે. મિત્રો ગળો ખૂબ જ હતો, પરંતુ એકવાર દવાના છંટકાવ કરવાથી સંપૂર્ણ ગળો અત્યારે ક્યાંય જોવા નથી મળતો, કારણ કે આમાં પાછળ ડાળીઓમાં અને પાનની આસપાસ ખૂબ જ ગળો હતો, અત્યારે નથી. મિત્રો આ મકાઈ છે, જો કેવડી મોટી થઈ ગઈ. કપાસની વચ્ચે મકાઈ. આવડી મોટી મકાઈ દેખાય છે મિત્રો, જોયું આપણે. જુઓ, વચ્ચે કપાસ છે. આ કપાસ અને મકાઈ વાવેલી છે. એક સા કપાનો, એક સા મકાઈ. આ કપાસ અને આ મકાઈ. ખૂબ મોટી મકાઈ થઈ ગઈ છે. કારણ કે પવન એટલો છે એટલે મકાઈ લહેરાતી હોય એવું લાગે છે. પાંચ 6 ફૂટની મકાઈ છે.